ગત તારીખ 11/12/2024 રોજ સરખેજ પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી વીએચ શર્માએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે એક યાદી પાઠવેલ, જે યાદીમાં આરોપી નવલસિંહ ચાવડાએ સરખેજ પોલીસ રૂબરૂ અલગ અલગ હત્યાઓ, અઘોરી અને તાંત્રિક વિદ્યાના બાને કરેલ હોવાનું કબૂલ કરેલું હતું. જે પૈકીની એક હત્યા એણે નગમા નામની યુવતીની કરેલી હતી. આ યુવતીની હત્યા એણે વઢવાણ કર્યા બાદ તેના લાશના અલગ અલગ ટુકડાઓ કરી અને ટુકડાઓ વાંકાનેર સિટીના જમલપુર ગામ પાસે દાટી દીધેલ હોવાની એને કબૂલાત આપી હતી. આ કબૂલાત આધારે જે યાદી અમને પાઠવવામાં આવી હતી, એ યાદી આધારે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ અને વાંકાનેર તાલુકા એસડીએમ શ્રીની હાજરીમાં ખોદકામ કરી અને લાશ બહાર કાઢવામાં આવેલી હતી. આ લાશનું ફોરેન્સિકથી પીએમ કરાવવામાં આવેલું હતું. પીએમ બાદ આ કામે ગઈકાલે હત્યા સહિતનો ગુનો નોંધવામાં આવેલ છે અને આ કામે આરોપી નવલસિંહ ચાવડા જે હાલ મરણ ગયેલ છે તેની મદદગારીમાં રહેલા આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના પીઆઈને સોંપવામાં આવેલ છે.